ગુડ મોર્નિંગ મિત્રો, જય મોમે જય મંગલ. અને આજે તારીખ છે 16/12/2025 અને આપણે જવાનું છે ટ્રીપમાં. તો આપણે ઘરેથી નીકળી ગયા છે અને જોવા નિકોલમાં ખોડિયાર માતાજીનું મંદિર છે, દર્શન કરી લો. જય ખોડિયારમાં. અને અત્યારે જો 6 વાગી ગયા છે અને આપણે પિકઅપ કરવા જવાનું છે. અમદાવાદની પાર્ટી છે અને આપણે જવાનું છે મહારાષ્ટ્રમાં, બરાબર. તો પિકઅપ કરવા જ આવી છીએ આપણે, ધીમે ધીમે જવા દેવી. મિત્રો આપણે પિકઅપ કરી લીધા છે સિટીમાંથી અને આપણે હવે ધીમે ધીમે નીકળી જાવી અને એક્સપ્રેસ હાઈવે ચડી જાવી. અને મિત્રો આપણે એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે, તો આપણે ધીમે ધીમે જવા દેવી. અને મિત્રો આપણે સાપુતારા પહોંચી ગયા છીએ. જોવા સાપુતારા આપણી ગાડી ઊભી છે અને અહીંયા આપણે 5-7 મિનિટ ઊભી રાખવી, વોલ્ટ કરવી, બરાબર. આ સાપુતારા છે મિત્રો. આપણે સાપુતારા ક્રોસ કરી નાખ્યું છે, એટલે કે મહારાષ્ટ્રમાં આવી ગયા છે અને આપણે હોટલ તરફ આપણે જો રિસોર્ટ છે ત્યાં જ આવી છીએ, બરાબર. એટલે જો આવો વિસ્તાર છે મસ્તનો ડુંગરાવાળો અને તારા જમાવટ છે. તો આપણે ધીમે ધીમે રિસોર્ટ તરફ જાશું. આપણે અહીંયા 4 દિવસ રોકાવાનું છે, સાપુતારા ક્રોસ કરી અને નાસિક પહેલાં, એટલે ટૂંકમાં મહારાષ્ટ્રની અંદર જ છે આપણે. ત્યાં આપણો રિસોર્ટ છે એટલે ત્યાં આપણે 4 દિવસ રોકાવાનું છે. એટલે જો આ રીતનું છે બધું. આપણે હાઈવેથી અંદર આવી ગયા છે સિંગલ પટ્ટી રોડ. અને જો આ સામે બતાવીને તમને 2 મિનિટ, જો આ સામે બતાવીને એ રિસોર્ટ છે આપણો. તમને બહારથી બતાવું 2 મિનિટ વિડીયો. સામે બતાવી એ આપણો રિસોર્ટ છે ધ ફન. એટલે ત્યાં આપણે જવાનું. જો આ સામે રહ્યો ત્યાં આપણે જવાનું છે. આ પહાડી વિસ્તાર છે અને ઘનઘોર જંગલ જોવું છે ને, મસ્ત લોકેશન. આપણે ત્યાં જવાનું છે, એટલે આપણે ત્યાં જવાનું છે. તો જુઓ આ રીતનો વિસ્તાર છે આખો મસ્તનો. એટલે આપણે ધીમે ધીમે જવા દેવી, બરાબર. રિસોર્ટ તરફ જુઓ આપણે આવી ગયા ધ ફન, જુઓ, બરાબર. એટલે આપણે અંદર આપણે ત્યાં એન્ટ્રી કરી લીધી છે, બરાબર. અને જો આ ધ ફન રિસોર્ટમાં આપણે જાવી છીએ. કાચો રસ્તો છે, પહાડી વિસ્તારમાં રિસોર્ટ છે. અને જો આપણે ધીમે ધીમે જવા દેવી, બરાબર. 1 નંબર રિસોર્ટ છે, મસ્ત લોકેશન છે. એટલે આપણે અહીંયા 4 દિવસ રોકાવાનું છે. જો આવી ગયો આપણો રિસોર્ટ, બરાબર. તો આપણે ગાડી સીધી પહેલાં પાર્કિંગમાં જવા દેવી, પછી આગળ બીજો વિડીયો જોશું, બરાબર. એટલે આપણે પાર્કિંગમાં જવા દેવી. એટલે આપણે ગાડી લઈ લીધી પાર્કિંગમાં. અને જુઓ આ બહારનું લોકેશન. મેં તમને જે પહેલો વિડીયોમાં ટૂંકમાં આની આગળના વિડીયોમાં બતાવ્યું ને, એ આ રોડેથી મેં વિડીયો બતાવ્યો હતો. આ રિસોર્ટ ત્યાંથી બતાવી. જુઓ છે ને 1 નંબર. હવે આપણે અંદર જઈશું. જો તો અંદર જાવી આપણે ધીમે ધીમે, બરાબર. જો આ રીતનો ગેટ છે, એનો એન્ટ્રી છે, બરાબર. તપાન રિસોર્ટ છે ને 1 નંબર. આમ જુઓ પહાડી વિસ્તારમાં છે. આ બધા ટૂંકમાં કોટેજ છે, રૂમ રહેવા માટે. આપણે 4 દિવસ અહીંયા જ રહેવાનું છે ને, મસ્ત. જો આ રેસ્ટોરન્ટ છે અને આપણે બંને ત્યાં લગી અંદર જઈશું, કોશિશ કરશું. તો આપણે ફાઇનલી અંદર આવી ગયા છે હોટલની અંદર. જો આ રીતનું આમ એમનું રિફેક્શન છે મિત્રો. જો આવા અહીંયા શું કહેવાય ને, કૂક ઊભી છે. અને આપણે હવે અહીંયા આપણું રહેવાનું સેટિંગ નથી, એટલે થોડીક રાહ જોવાની છે. નેટવર્ક બરાબર નથી અહીંયા આવતું, એટલા માટે અહીંયા રાહ જોશું. પછી આપણી વ્યવસ્થા છે રૂમની અંદર. હવે ક્યાં આપણો રૂમ છે કંઈ ખબર નથી. કસ્ટમર આવે પછી ખબર પડે. અત્યારે એના કામમાં છે. બાકી આ 1 નંબર રિસોર્ટ છે મસ્તનો,
પછી હવે એમ કીધું છે થોડી વાર ખમો પછી તમને મળવી. એટલે જુઓ આ રીતનું રિસોર્ટ છે અહીંયા, અને પછી જોઈશું આપણે આગળ. મિત્રો બધી વ્યવસ્થામાં હતા એટલા માટે હવે આપણે એ રિસોર્ટમાં વ્યવસ્થા નથી, આ હોટલ બીજી રાખી છે ત્યાં આપણી રૂમની વ્યવસ્થા થઈ ગઈ છે. તો આપણે અહીંયા શું આવવાનું છે બરાબર, અહીંયા રહેવાનું છે આપણે 4 દિવસ. એ જે રિસોર્ટ હતો એ અલગ વાત હતી, અને હવે આ બીજી હોટલ આપણી રાખી દીધી છે આપણા માટે. એટલે આ રીતની હોટલ છે, અને 12 નાઇટ અને હિલવાળો રસ્તો હતો એટલા માટે વિડીયો નહોતો ઉતાર્યો, પણ કાલ હું તમને બતાવીશ કે કઈ રીતનું આખું લોકેશન છે. રિસોર્ટથી 2 કિલોમીટર જ દૂર છે, અને આપણે અહીંયા સુવાનું. જો આપણે હોટલ બી કાંઈ જોરદાર છે, પણ અત્યારે રાતે મોડું થઈ ગયું હતું એટલા માટે આપણે બહારથી વિડીયો નથી ઉતાર્યો. કાલે ઉતારીશ એટલે અત્યારે આપણે સૂઈ જવાનું છે. તો આપણે હવે જો આ બધું શટર બટર બંધ કરી દેવી અને પછી સૂઈ જાવી બરાબર. આપણે અહીંયા સુવાનું છે એટલે કપડાં બપડા ચેન્જ કરી નાખવી. તો આપણે નાઇટ ડ્રેસ બાઇટ પહેરી અને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે સૂઈ જાવી બરાબર. તો ગુડ નાઇટ, જય માતાજી. કાલે નવા બ્લોગમાં મળવી. આપણે મહારાષ્ટ્રની અંદર જ આપણે 4 દિવસ આપણે અહીંયા રોકાવાનું છે. તો ગુડ નાઇટ, જય માતાજી, જય મમ્મી, જય મોંગલ. તો મળવી નવા